મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 6 ની અંદર પ્રવેશ મેળવવો હોય તો નવોદય વિદ્યાલયની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે cbse.itms.rcil.gov.in/nvs ની વેબસાઇટ ઓપન કરી લેવાની છે. આ વેબસાઇટ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર આવી શકો છો. અહીંયા મિત્રો ક્લિક હિયર ટુ રજિસ્ટ્રેશન આવું એક ઓપ્શન તમને જોવા મળશે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમે જોઈ શકો છો કે પેજ છે એ જોવા મળશે. મિત્રો અહીંયા તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંથી ને તમારે છે એ ઓપ્શન સિલેક્ટ કરવાના હોય છે. જેમ કે તમે આ શરતોને છે એ માનવાની છે, એટલે કે તમારે અહીંયા યસ સિલેક્ટ કરી લેવાનું છે. તમારી પાસે આધાર નંબર હોય તો તમે યસ કરી શકો છો, ન હોય તો નો સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા આગળ તમારે ઓકે આપવાનું છે. એટલે મિત્રો તમારે કોઈ પણ એક છે એ તમારા એડ્રેસ પ્રૂફ તરીકે એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં તમે રાશન કાર્ડ પણ આપી શકો છો. તો અહીં મિત્રો તમે છે એ તમારું જે પણ રેસિડન્ટ માટેનું ડોક્યુમેન્ટ હોય એ આપી શકો છો. તો અહીંયા ચૂઝ ફાઇલનો ઓપ્શન છે. આ રીતે પેજ ખુલી જાય એટલે તમારે જે ડોક્યુમેન્ટ તમે સ્કેન કરીને કે ફોટો પાડીને રાખેલ હોય એને તમારે આ રીતે સિલેક્ટ કરીને ઓપન કરી દેવાનું છે. એટલે મિત્રો એ ડોક્યુમેન્ટ છે એ અહીંયા અપલોડ થઈ જશે. તો આપણે મિત્રો એક ડોક્યુમેન્ટ છે ને અપલોડ કરી લઈએ. મિત્રો જેવું તમે સબમિટ કરશો અહીં તમે જોઈ શકો છો કે ફોર્મ છે ઓપન થઈ ગયું છે. અહીંયા આગળ મિત્રો તમામ વિગત જ્યાં ફુદરી તમને જોવા મળે છે ભરવાની થાય છે. તો પહેલાં તો વિદ્યાર્થીનું નામ છે અહીંયા લખવાનું છે, એમના પિતાનું નામ અહીંયા આવશે અને એમના માતાનું નામ અહીંયા લખી દેવાનું છે. સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંથી તમારે તમારા બાળકની જન્મ તારીખ છે એ આ રીતે છે એ સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. અહીંયા તમારે ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો, બાકી એને છોડી પણ શકો છો. અહીંથી મિત્રો તમારે તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની છે, જેમ કે જનરલ, એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ જે પણ હોય એ તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે. હવે મિત્રો અહીંયા આગળ તમે જેવું ઓબીસી અથવા તો કોઈ પણ જે રિઝર્વ વાળી કાસ્ટ છે એ સિલેક્ટ કરશો તો અહીંયા આગળ તમને કહેશે કે તમારે છે એ જે સર્ટિફિકેટ છે એ અપલોડ કરવું ફરજિયાત છે. તો એ તમે જોઈ શકો છો અને તમારી સર્ટિફિકેટ છે એ લાસ્ટમાં અપલોડ કરવાનું ઓપ્શન આવશે, અથવા તો જ્યારે પણ તમને ત્યાં આગળ બોલાવે ત્યારે તમારે લઈ જવાનું થશે. હવે જો તમે વિકલાંગ હો તો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે, બાકી નનને રહેવા દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે તમારું એડ્રેસ છે એ લખી દેવાનું છે. અહીંયા પિનકોડ લખવાનો છે. અહીંયા આગળ મિત્રો તમારે છે એ રાજ્ય સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેવું તમે રાજ્ય સિલેક્ટ કરશો એટલે તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો થશે અને ત્યાર પછી તમારે તાલુકો છે એ સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ છે એ તમે જો અભ્યાસ કરતા હો 1/4/2026 થી ને 15/9/2026 ના વિદ્યાર્થી છો કે શું, તો એ તમારે અહીંયા આગળ કહેવાનું છે. તો અહીંયા આપણે નથી, અહીંયા નો કરી દેશું. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમે જે 5મું ધોરણ ભણો છો એ જિલ્લો અને તમે જ્યાં રહ્યો છો એ જિલ્લો એક જ છે, તો અહીંયા તમારે એ રીતે યસ કરી દેવાનું રહેશે. એટલે ઓટોમેટિક અહીંયા આગળ તમે જોશો કે તમારા જે રાજ્ય અને જિલ્લો છે એ આવી જશે અને અહીંયા આગળ પણ તમે જે તાલુકો છે એ ઓટોમેટિક સિલેક્ટ થયેલો આવશે. ત્યાર પછી મિત્રો તમારી જે પરીક્ષા છે એનું માધ્યમ તમારે કયું રાખવું છે, હિન્દી રાખવું છે, ઇંગ્લિશ રાખવું છે કે ગુજરાતી, તો એ તમે નક્કી કરી અને તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે મિત્રો અહીંયા આગળ છે એ તમારે જે ધોરણ 3ના, ત્યાર પછી 4ના અને 5મા ધોરણની ડિટેલ છે આપવાની છે. જેમાં મિત્રો અહીંયા સ્કૂલનું નામ આવશે. ત્રણેય જગ્યાએ તમારી સ્કૂલ જે પણ હોય તમારે અહીંયા આગળ લખી દેવાનું છે. ત્યાર પછી અહીંયા આગળ મિત્રો રિકોગ્નાઇઝ છે કે નોન રિકોગ્નાઇઝ એ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. ત્યાર પછી સ્કૂલની સ્થિતિ, એટલે કે તમે ગ્રામ્ય વિસ્તારની અંદર અભ્યાસ કર્યો છે કે પછી શહેરી વિસ્તારમાં, તો એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે. ગ્રામ્યમાં કર્યો હોય તો રૂરલ અને શહેરીમાં કર્યો હોય તો અર્બન છે એ સિલેક્ટ કરવાનું રહેશે. બાકી મિત્રો અહીંયા આપણે વર્ષની અંદર તમારે કોઈ પણ ફેરફાર કરવાનો નથી અને મંથમાં પણ કોઈ ફેરફાર કરવાનો નથી થતો. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો મિત્રો હવે તમારે 100 KB ની અંદર છે એ અહીંયા આપણે ફોટો છે એ તમારો અપલોડ કરવાનો છે. અહીંયા ચૂઝ ફાઇલના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે એ જ રીતે તમારો જે પણ જગ્યાએ ફોટો હોય એ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને એ જ રીતે તમારે સાઇન પણ 100 KB ની અંદર અપલોડ કરવાની છે.
ત્યાર પછી મિત્રો અહીંયા આપણે માતા પિતાની સાઇન છે એ અપલોડ કરવાની રહેશે. અને અહીંયા મિત્રો જેવું આપણે કાસ્ટ સર્ટિફિકેટ સિલેક્ટ કરેલું હતું કે ઓબીસી, તો અહીંયા તમે જોઈ શકો છો કે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વાળા જે કેન્ડિડેટો છે એટલે કે વિદ્યાર્થીઓ છે, તો એમને અહીંયા આપણે પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું થશે. બાકી જે લોકો જનરલ વાળા હોય, જેમ કે આપણે અહીંયા આપણે સિલેક્ટ કરશું હમણાં જનરલ, તો જેવું તમે જનરલ સિલેક્ટ કરશો તો મિત્રો અહીંથી ઓટોમેટિક ડોક્યુમેન્ટ છે એ જતું રહેશે. અત્યારે તમે જોશો તો થોડોક નેટનો ઇસ્યુ હોવાથી ને એ કાસ્ટનું જે ઓપ્શન છે એ જતું નથી. પરંતુ જેવું તમે અહીંયા જનરલ સિલેક્ટ કરશો તો અહીંયાથી મિત્રો એ તમારે છે એ અપલોડ કરવાનું નહીં થાય. તમે જોઈ શકો છો કે મરજિયાત છે, એટલે કે ફરજિયાત નથી. ત્યાર પછી મિત્રો અહીંયા સેવ એન્ડ પ્રિવ્યુ આ ઓપ્શન તમને જોવા મળે છે, અને તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. એટલે તમારું ફોર્મ છે એ ભરાઈ જશે અને તમે છે એ તમારું ફોર્મ ડાઉનલોડ કરી લેજો. જ્યારે પણ આની એક્ઝામ આવશે ત્યારે આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવશું. તમારું એડમિટ કાર્ડ ક્યારે તમારે ડાઉનલોડ કરવું એના વિશે પણ આપણે માહિતી આપશું. તો તમે આ ચેનલ સાથે જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનમાં ઓલ નોટિફિકેશનને ક્લિક કરી લેજો, જેથી આપણે જેવો વિડીયો મૂકી એટલે એનું નોટિફિકેશન છે એ તમને સૌપ્રથમ મળી જાય. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.